વનડે અને ટેસ્ટમાંથી ક્યારે નિવૃત્ત થશે? હિટમેને જાતે કર્યો ખુલાસો. ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટને અલવિદા કહી દીધું છે. હિટમેનની વધતી ઉંમરને જોઈને અટકળો લગાવાઈ રહી છે કે તે 2027 વર્લ્ડ કપ સુધી અન્ય 2 ફોર્મેટથી પણ સંન્યાસ લેશે. જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે આટલું દૂરનું વિચારતો નથી, પરંતુ ચાહકો તેને વધુ સમય માટે રમતા જરૂર જોશે. બીસીસીઆઈ સચિવ જય શાહ પહેલા જ એલાન કરી ચૂક્યા છે કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં રોહિત શર્મા જ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હશે. ટી20થી નિવૃત્તિ બાદ રોહિતના વનડે અને ટેસ્ટના ફ્યુચર વિશે દરેક જગ્યાએ વાતો થઈ રહી છે. દરમિયાન રવિવાર 14 જુલાઈએ ડલાસમાં એક કાર્યક્રમ દરમિયાન રોહિતને એકવાર ફરી ક્રિકેટથી સંન્યાસ વિશે પૂછવામાં આવ્યું. તેના જવાબમાં ભારતીય કેપ્ટને કહ્યું કે તે ખૂબ આગળનું વિચારતો નથી, પરંતુ હજુ પણ તેને ઘણું રમવાનું બાકી છે. રોહિત શર્માએ ઇવેન્ટમાં કહ્યું, મેં હમણાં કહ્યું, હું આટલા દૂરનું વિચારતો નથી, તેથી સ્પષ્ટપણે તમે મને થોડા સમય સુધી રમતા જોશો. રોહિતની પ્રતિક્રિયામાં ડલાસમાં હાજર દર્શકોએ જોરદાર તાળીઓ પાડીને ભારતીય કેપ્ટનના નિવેદનનું સ્વાગત કર્યું. રોહિત અમેરિકામાં ક્રિકિંગડમ એકેડમીનું ઉદ્ઘાટન કરીને આવ્યો હતો. ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ જય શાહે કહ્યું હતું કે આ જીત બાદ આગામી પડાવ છે WTC ફાઇનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી. મને પૂર્ણ વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટનશિપમાં અમે આ બંને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનીશું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.